આ છોકરીએ હમણાં ખોયા મુઈ જીતી વન બુન નંગ કરવાની હોય આપણે દંડી લઈને પાછળ પડે છે આના ઉભી રે ઉભી રે ઉભી રે ઉભી રે તો હે ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ તો આજે આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણો 10 વાગે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે કાલ અમદાવાદ ગયા હતા પછી થાક્યા હતા એટલે આજે થોડું ઊંઘ્યા છીએ 8 વાગે ઉઠ્યા હતા અને વ્લોગ ચાલુ કર્યું છે તો આપણે ચા પીએ અને નાસ્તો કરીએ જોજો આપણે પકડવા પકડો હડો પકડ ઓહો દોરા તું એ નહીં ચા બહુ પીવો છે ને એટલે કાજી જો ફ્રેન્ડ આજે પીકલી બનાવી છે ઘેર ખાવા માટે મેં બોલાવ્યા હતા કોક આપણા દાદુને અને આપણે એક એક ખાઈએ બનતો જમવાનું બની ગયું છે એકલામાં પરવાય ખેતરમાં જોતા ચીકુરી ઉગાઈ કે નહીં થોડી થોડી દેખાય છે ખરી જુઓ બતાવું જો આ દેખાય થોડી થોડી દેખાય પૂરેપૂરી ઉગે ને ત્યારે બતાવીશું તમને હવે અત્યારે તો આટલી ઉગી છે હા વાનો વ્લોગ જ હું બનાવું એ ખબર નહીં તે આજે 1 વાગી ગયો અત્યાર સુધી તે વાનું ખબર નહીં ભાઈ વ્લોગ બનાવે એકલા આપણે એમની બી એવું રહેતા ને વાર એમની કંટાળો આવો પણ વ્લોગ તો બનાવીશું પછી ગમે તે જોવામાં આવે ઘરના પાછળ છોયલા ઊંઘ્યા હતા છાયડામાં આપણે અત્યારે 2 વાગતા ઘેર ને ઘેર કંટાળા આવે યાર કોઈ ખબર નહીં પડતી હું વ્લોગ બનાવવા તે ઊંઘ્યા છીએ આમાં અને કત્તીઓમાં આગો આ ઓખમાં પર યાર પેલો સૂરજની કિરણો જે ઓમ ને ઓમ જ જ્યાં કરું ઉઠી હતી તો ફ્રેન્ડ્સ આપણે હવે ગાડીને લઈને નીકળીએ છીએ આપણે દાદા દાદી મારા પપ્પાના મમ્મી થોય પણ અમે તો દાદા કીએ ઈઓના મમ્મી કવા આવું ભળ્યા અને પેલો દાદી રહ્યો તે ટીઆર ચોકડી અમે કવા જઈએ છીએ અમે સવારે આવ્યો ને અત્યારે 11 પણ જવાનું કે છે તો આપણે મેકવા જઈએ તો મેં દીધો જોઈ છીએ તો જોઈ આપણે ભાઈ સમર કોટવાનું લેવા આવ્યા હતા ગમારે છે ગાડી આવી ઉભ રાખી કયો લે આમ ગમારો હેડો ફ્રેન્ડ્સ સમર કોટ લઈને અમે નીકળી ગયા હતા ઘેર જવા માટે તો અમે ઘેર જઈએ છીએ ફ્રેન્ડ્સ આપણે હવે પછી ઘેર આવી ગયા છીએ સાંજ પડી ગઈ છે તો ફ્રેન્ડ જુઓ આ છોકરીએ હમણાં ખોયા મુઈ જીતી વન બુન નંગ કરવાની હોય લાય માછોડી ની હે ચડ્ડી આ તો વિચાર કરો આપણે દંડી લઈને પાછળ પડે છે આના ઉભી રે ઉભી રે ઉભી ઉભી રે ક્યાં સુધી પાક છે આવી ગઈ અલે એ ત્યાં ના જા પાછી વાર ઈ હાપુ તો ફ્રેન્ડ્સ હવે સાંજ પડી ગઈ છે અંધાર થઈ ગયું અને આમાં આજે આપણે બાકરપુર જવાનું હતું જાતરમાં જમવા માટે તો આપણે નહીં ભાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ હમણાં ફોન આવે એકલા જવાનું છે ડાલામ જવાના આજે તો અમારો ફોન આવે એકલા નીકળીએ છીએ અત્યારે તૈયાર થઈ ગયા છીએ તો ફ્રેન્ડ્સ આપણે આબુ જો થોડો અવાજ આવતો હતો ખેતરમાં કોઈ પશુ તો નહીં આવ્યું અજાણ્યું એકલા જોવા આવ્યા છીએ ભાઈ તો જોઈએ છીએ આપણે કૂતરા ભસતા હતા એટલા માટે જોઈએ છીએ
કોઈ દેખાતું તો નથી. આપણે સાંભળ્યું હતું એક ગાય કોક આવી છે અમારું એક બાજુમાં ચોક હેતરનું ખાસી રોડ બાજુ કોકની ભેંસ મારી નાખી. જે આપની ભેંસ હતી વિવાણી હતી મહિનામાં તો કોક અને મારી નાખી એવું સાંભળ્યું છે. આમાં એ સાચું છે કે ખોટું એ ખબર નથી એટલે આમ જોતું રહેવું પડે છે. યાર એ કેવું હે કે આખી જે ભેંસ મારી નાખી ગાય જેવી હે. આપણે સાવધાન જ રહીએ ભાઈ. અને આપણે નીકળ્યા છીએ હવે ચાલતા ચાલતા. હવે જઈએ છીએ ત્યાં ડાલું ત્યાં ઉભ રાખ્યું છે તે ત્યાં પોકીએ. તો અહીં ડાલામાં જો બધા બેસી રહ્યા છે. વાત તો ભીડ થવાની ડાલામાં આવી ગયા છે હોય. તો જો ગાયક કલાકાર કિંગ સચિન ને બદપુર આવી ગયા છે. તો અહીં ઉપર ફટાકડા ફૂટી રહ્યા છે અને બુવાજી આવી રહ્યા છે. હા લાલસી બુવાજી. से बड़ा नेता दे दीजिए खाली हाथ पे राइस मौसी है कई के बोले बड़ा नेता मतलब दर्शन से बड़ा नेता भी ले गई મારી વસ્તી આવી છે અને ગમે ગમતી આવી છે તો કદાચ કોઈ મનના વર્તા લઈને આવી હશે સાચું તો ખોટું અને આવી ઠંડી એટલી કદાચ મારા પાછો કોઈ ભમ વગડા આવી હશે
આપણે નીકળ્યા છીએ ઘેર બધા ઘેર જઈએ છીએ તો આપણે હવે ઘેર નીકળ્યા હતા પણ પાછા આવી રહ્યા નાસ્તો કરવા માટે તો એ બધા નાસ્તો કરી રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ અમે ઘેર જઈને મળીએ આમ તો ઠંડીમાં જવું પડે બરોબરની ઠંડી લાગશે ડાલામાં તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે હવે ઘરે આવી ગયા છીએ ઠંડીમાં ઠરતા તો ફ્રેન્ડ્સ હવે આપણે ઘેર આવી ગયા હતા પછી હું એડિટિંગ તો બપોર કરી નાખી હતી અને હવે આ બ્લોગ એન્ડ કરીએ છીએ અત્યારે જો તમને બ્લોગ ગમ્યો તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય